નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અમદાવાદમાં ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને રેસ્ક્યુ કરવા માટે અમદાવાદ પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। જે અંતર્ગત 2 દિવસમાં પોલીસે અલગ અલગ વિસ્તારોમાં 10 બાળકોને રેસ્ક્યુ કરીને 9 ગુના નોંધાયા છે। જેમાં અંધજન મંડળ પાસે એક 15 વર્ષના બાળકને તેના બનેવી દ્વારા ભીખ મંગાવવામાં આવતી હતી, જ્યારે અન્ય મોટાભાગના કિસ્સામાં માતા પિતા તેમના સંતાનો પાસે બળજબરીપૂર્વક ભિક્ષાવૃત્તિ કરતા હોવાનું સામે આવ્યું છે। ત્યારે મિત્રો, અમદાવાદમાં નાના બાળકોનો ઉપયોગ કરી ભિક્ષાવૃત્તિ સાથે ડ્રગ્સ કે અન્ય ચીજ વસ્તુઓને ફેરફાર માટે કરવામાં આવતો હોવાથી અમદાવાદમાં બાળકોને રેસ્ક્યુ કરવા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। જે અંતર્ગત 2 દિવસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા વાડગંજ અને નવરંગપુરા એરપોર્ટ, ગુજરાત યુનિવર્સિટી અને પાલી અને શાહીબાગ સહિતના વિસ્તારોમાં 9 ગુના નોંધાયા છે, જેમાં 10 બાળકોને રેસ્ક્યુ કરાયા હતા। જેમાં અન્ય કિસ્સામાં ખુદ માતા પિતા તેમને સગા બાળકો સાથે ભીખ મંગાવવાની ફરજ પાડતા હતા। ત્યારે મિત્રો, અંધજન મંડળ 4 રસ્તા પાસેથી એક 15 વર્ષના બાળકને રેસ્ક્યુ કરીને તેની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે તેના સગા બનેવી ઇસ્તાર શેખ દ્વારા તેને યુપીથી લાવીને ભીખ મંગાવવામાં આવતી હતી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું જ। મળીશું નવા એવા અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।